પુનઃ ભગવાનનું પ્રગટ થવું તે વિષય ચાલી રહ્યો છે. આ વિષયને ખૂબ સારી રીતે સમજવા માટે આપણે શ્રી મહાપ્રભુજીની કારિકાઓ પર ગઈ વખતે ધ્યાન આપ્યું અને ગઈકાલે આપણે એ શ્લોક કર્યો કે તાસામ આવિર્ભૂત ક્ષૌરી સાક્ષાત મન્મથ મન્મથ સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. કેવા ભગવાન પ્રકટ થયા? તો જે કામના પણ કામ છે, એટલે કે આદિદૈવિક કામનું સ્વરૂપ ભગવાનનું શ્રી કૃષ્ણનું પોતાનું, કે જે પૂર્ણ કામ છે, એનાથી વિશેષ કોઈ પણ પ્રકારનું કામ રહી નથી જતો અને સર્વ પ્રકારના કામની સિદ્ધિ કરાવનારા બધાની અંદર જે કામ સ્થિત છે તે આધ્યાત્મિક કામ પણ એમનું સ્વરૂપ છે અને આદિ ભૌતિક રૂપેણ પણ એ કામના જનક છે, સ્મરપિતુઃ છે. એ રીતે કામના ત્રણ સ્વરૂપને આપણે સમજ્યા હતા ગઈકાલે. એટલે સાક્ષાત મન્મથ મન્મથ એ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. હવે આગળ કહી રહ્યા છે કે ગોપીજનોની મધ્યમાં ભગવાન પ્રકટ થયા તે પછી જે બન્યું તે સુખદેવજી હવે આગળ વર્ણન કરી રહ્યા છે. ભગવાન પ્રકટ થઈ ગયા અને આગળ હવે કહી રહ્યા છે તમ વિલોક્યાગતમ પ્રેષ્ટમ પ્રીત્યુત્ફુલ્લ દશો બલાહ ઉત્તસ્થુર્યુગપત સર્વા તન્વઃ પ્રાણમિવાગમ ગતમ. તે પ્રિય પ્રભુને પધારેલા જોઈને બધી સ્ત્રીઓ નેત્રો એમના એ સ્ત્રીઓ જે હતા એમના નેત્રો પ્રફુલ્લિત થઈ ગયા અને જેમ હસ્ત વગેરે શરીરના અવયવો પ્રાણના આવવાથી સચેતન થઈ જાય છે તેમ તે બધી સ્ત્રીઓ શાંતિ ઊભી થઈ ગઈ. જેવી રીતે કોઈ મરેલાની અંદર પ્રાણ આવી જાય તો હાથ પગ વગેરે જે અવયવો છે તે કેવા તરત ફડકીને તૈયાર થઈ જાય, એ જ રીતે જાણે ભગવાન પ્રકટ થયા તો આ પ્રાણગત જેવી સ્થિતિ એમની હતી ગોપીજનો એ પ્રફુલ્લિત થઈ ગઈ, ખીલી ગયા. ગઈકાલે આપણે જોયું ને કે સૂર્ય કિરણો અને કમળ એનું પરસ્પર ઉદાહરણ, એમાં કમળ બનાયા ભગવાનને, ભગવાનના સ્મયમાન મુખાંબુજની સુબોધનીજીમાં આપણે વાત કરી હતી અને તપ્ત કિરણો જે છે તે આ ગોપીજનોને બતાવ્યા. હવે અહીંયા જે છે જાણે કે પ્રાણ જતા રહેલા હોય તેવા ગોપીજનો છે અને પ્રાણ આવતાની સાથે એવા પ્રફુલ્લિત થઈ ગયા જેવી રીતે પ્રાણ આવતાની સાથે હાથ પગ વગેરે અવયવો થઈ જાય છે, સચેત થઈ જાય છે. તે પ્રકારનો આ સામાન્ય અર્થ થયો. હવે સુબોધનીજીમાં આપણે પ્રવેશ કરીએ. હવે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાનને આવતા જોઈને બધા ગોપીજનો એકદમ ઊભા થઈ ગયા. પહેલા વર્ણન કરવામાં આવ્યું કે ભગવાન તાસામ આવિર્ભૂત, એ લોકોની વચ્ચે આવિર્ભૂત થયા. એટલે ભગવાન ક્યાંક ત્રીજી જગ્યાએથી પધાર્યા નથી એ પ્રકારની વાત કરવામાં આવી હતી. હવે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન પધાર્યા તે ભગવાનના દર્શન કરતી વખતે ગોપીજનોને જે ભાવ થયો તેના અનુવાદ રૂપ છે. એટલે પહેલા ભગવાન ગોપીજનોના હૃદયમાં હતા અને હમણાં હૃદયની બહાર આવ્યા તે જણાવી રહ્યા છે.
તમ વિલોક્ય આગતમ. શાસ્ત્રાર્થનો વિષય, ચર્ચાનો વિષય એ છે અહીંયા કે વિલોક્ય આગતમ, આયેલા જોઈને. એટલે કોઈ પ્રશ્ન એવો કરે કે ભાઈ આયેલા જોઈને એટલે કે ક્યાંથી આયેલા જોઈને? બહારથી અંદર આયા, અંદરથી બહાર ગયા, ક્યાંક ચોથે સ્થાનથી આયા? તો અહીંયા કહે છે કે આયા, પણ ક્યાંથી આયા? આગતમ શબ્દનો પ્રયોગ થયો છે. ગઈકાલે આપણે એમ ચર્ચા કરી કે પ્રકટ થયા, આવિર્ભૂત થયા. ક્યાંકથી ચાલીને આયા એમ આગતમ નહીં, કિંતુ હૃદય ગુહાની બહાર પ્રકટ થયા. હૃદય હૃદગત હતા, તે સાક્ષાત થયા. એ પ્રકારે આવતા જોઈને એવો અર્થ અહીંયા બને છે. અરે ભગવાન જ્યારે પધાર્યા ત્યારે બધા ગોપીજનો ઊભા થયા. એમાં શું આશ્ચર્ય છે? હવે કોક એ પ્રકારની શંકા કરે તો અહીંયા કહી રહ્યા છે કે આ બધા ગોપીજનોમાં તે વખતે જીવ ન હતો, પણ જીવ વગરના. કોક પ્રાણગત હોય વ્યક્તિ, જેને કોઈ પ્રાણી હોય વ્યક્તિ કે જેને પ્રાણ છે, એ ઊભો થાય તો ચલો, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. પણ આ તો નિષ્પ્રાણ જેવા હતા અને ઊભા થઈ ગયા. એટલે આ ઊભા થવામાં કંઈક વિશેષતા છે, સ્વાભાવિક વાત છે. આપણે ત્યાં મંગલાચરણમાં સવારે પ્રાતઃસ્મરણના કીર્તનો હોય છે. એમાં આવે છે એક પદ, બંદો ચરણ કમલ હરિરાય, जाकी कृपा ते पंगु गिरी लंघे, अंधे को सब कुछ दर्शाए. बहरो सुने मुख पुन बोले, और रंग चले शिर छत्र धराए. सूरदास स्वामी करुणामय, बार बार बंदो तिहि पाए. तो અહીંયા તો એવો ભગવાનનો અદ્ભુત કર્મા ધર્મ છે કે અહીંયા તો પંગુ હોય તે ચાલવા માંડે, આંધળો હોય તે જોવા માંડે, બહેરો હોય તે સાંભળવા માંડે, રંગ હોય તે રાજાની જેમ છત્ર લગાવીને ચાલે. અને અહીંયા નિષ્પ્રાણ થયેલી ગોપીઓ છે, ભગવાનના વિરહથી વ્યાકુળ બનેલી ગોપીઓ છે, તે સપ્રાણ થઈને સચેત થઈ જાય છે. આ પ્રકારની ભગવાનની રીત છે. पंगुम लंघे ते गिरी. પાંગળો જે છે તે ગિરી એટલે કે પર્વત ચડી જાય, એનું લંઘન કરી નાખે. તો આ ભગવાનની મહાત્મ્યની પરાકાષ્ઠા છે કે નિષ્પ્રાણ થયેલી ગોપીજનો અચાનક સચેત થઈ ગઈ. એ પ્રકારની સ્થિતિ તેઓની બની છે. એટલે આ નિર્જીવ ગોપીજનો પણ ભગવાનને આવતા જોઈને એકદમ ઊભા થઈ ગયા. એ ઘણા આશ્ચર્યની વાત કહેવાય. આ વાત સ્પષ્ટ જણાવવા માટે સુખદેવજી તન્વહ પ્રાણ નિવાગતમ એ દૃષ્ટાંત આપે છે. તન્વહ એટલે કે હસ્ત, ચરણ વગેરે શરીરના અવયવો, લિમ્સ. ઇંગ્લિશમાં એને લિમ્સ કહીએ આપણે, હાથ પગ આદિ. જાણે પ્રાણ આવ્યો હોય તે પ્રકારે હાથ પગ વગેરે અવયવો દેહમાં જીવ ન હોય તો કામ કરી શકતા નથી, અને દેહમાં જીવ આવે ત્યારે એ કામ કરી શકે છે. તે પ્રકારે એમના હાથ પગ પણ સચેત થઈ ગયા, ફફડાઈને ઊભા થઈ ગયા. તેમ જ્યારે ભગવાન તિરોહિત થઈ ગયા હતા ત્યારે ગોપીજનોના દેહ નિર્જીવ થઈ ગયા હતા, પણ જ્યારે ભગવાન પ્રકટ થયા ત્યારે એમના દેહમાં જીવ આવ્યો અને એકદમ ઊભા થઈ ગયા. આ કહેવાનું તાત્પર્ય છે. આગળ વધું છું. આપણે પ્રયત્ન કરીને જે અંગ ચલાવીએ તે અંગ પોતાનું કામ કરે, પણ પ્રાણ આવે ત્યારે હાથ પગ વગેરે બધા અવયવો સાથે ચાલે
અને પોતપોતાનું કામ કરે. હવે જુઓ, સમજવા જેવી વાત છે કે પૂર્વ વિચારણા સાથે આપણે એમ વિચારીએ કે હવે મારે ફલાણી જગ્યાએ ચાલીને જવું છે, તો માણસ ઉભો થઈને એ રીતે ચાલે છે. એ ઈચ્છે કે મારે આ વસ્તુ, આ ગ્લાસ છે તે ઉપાડવો છે, તો એ ઉપાડી શકે છે હાથથી. એ એને પૂર્વ નિર્ધાર કરેલો છે, પૂર્વથી વિચાર કરેલો છે કે આવું કરવું છે. પણ પ્રાણ ગયેલા હોય ત્યારે કોઈ પૂર્વ વિચારણા ના હોય, પણ પ્રાણ અચાનક જ્યારે સ્ફુટ થાય, સ્ફૂર્ત થાય, ત્યારે આ અચાનક અંગો જે ફળફળાઈને પૂર્વના વિચાર વગર જે રીતે થાય છે, તે રીતે આ ગોપીજનોના અવયવો જે છે તે સ્ફૂર્ત થયા. એ પ્રકારની વાત અહીંયા કરવામાં આવી. એને વધુ ડિટેલમાં બતાડી રહ્યા છે કે પ્રાણ ગયા ને આવ્યા તો અવયવોનું હલવું એ કોઈ વિશેષ પ્રકારનું લક્ષણ છે, એ અહીંયા સૂચિત કરી રહ્યા છે. તેથી બધા અવયવો એકદમ ઊભા થયા એમ જણાવવા માટે મૂળ શ્લોકમાં ઉત્તસ્તુઃ એ પ્રકારે કહેવામાં આવ્યું. બહુવચનમાં પ્રયોગ કરવામાં આવ્યો, એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને જીવ એ પાંચે ઊભા થવાનું બતાડેલું. સુવર્ણીજીનો આરંભ કરતા પહેલા વૈષ્ણવો મેં પહેલા વાત કરી હતી કે શરૂઆતના સત્રોમાં કે આ દેહ છે, દેહની અંદર જે સેન્સીસ કે જેના દ્વારા તમે કોઈ વસ્તુનો અનુભવ કરી શકો છો તે ઇન્દ્રિય. ઇન્દ્રિય 5 પ્રકારના જ્ઞાનેન્દ્રિય, 5 પ્રકારના કર્મેન્દ્રિય. એમને નિયંત્રિત જે કરે છે તે મન છે. મનથી વિશિષ્ટ પ્રાણ છે. પ્રાણથી વિશિષ્ટ જે છે તે અંતઃકરણ છે, અને અંતઃકરણથી વિશિષ્ટ જે છે તે આત્મા છે. એટલે આ પાંચે વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદ આવ્યું તો બધાને? મેં બીજા ત્રીજા સત્રમાં કદાચ આ બધી વસ્તુઓની ચર્ચા કરી હતી, અને ઘણી ડિટેલમાં આપણે આ ચર્ચા પણ કરી હતી. કદાચ યાદ હોય તો, ના હોય તો અત્યારે આ શોર્ટમાં સમજી લેવાનું. એટલે એ પાંચેનું જે છે તે ઉત્તસ્તુઃ એટલે કે ઊભું થવું એ બતાડ્યું છે. તેમાં જીવનું ઊભું થવાનું બીજાના એટલે કે ભગવાનના ઉપર આધાર રાખે છે. હવે આ આત્મન તત્વની વાત જ્યારે આવે તો એ પોતાના નિયંત્રણમાં નથી હોતી વાત. એ તો પરમાત્માના હાથમાં છે, એટલે એ પાછું ભગવાનના ઉપર આધાર રાખે છે. અને જ્યારે જીવ આવે ત્યારે દેહ વગેરે બધા પદાર્થો ઊભા થાય. અત્યાર સુધી ગોપીજનોનો જીવ પોતાના હૃદયમાં રહેલા લીલા સહિત ભગવાનમાં પ્રવેશ થયેલો હતો, ભગવાનના સંગમાં રહેલો હતો. અને જ્યારે ભગવાન પોતે ઊભા થયા એટલે કે બહાર પ્રકટ થયા, ત્યારે ગોપીજનોનો જીવ પણ જે છે તે પ્રકટ થઈ ગયો, ઊભો થઈ ગયો. અત્યાર સુધી ગોપીજનો જે ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા તે ભગવાનનું નામાત્મક સ્વરૂપ જે છે, લીલાત્મક સ્વરૂપ જે છે, એક હૃદયમાં સ્ફૂર્ત થયું હતું, તેને એ લોકો માણી રહ્યા હતા, તેનો અનુભવ કરી રહ્યા હતા. તેમના માટે ગોપી ગીતનું ગાન કરી રહ્યા હતા. તેમની વિરહદગ્ધ અવસ્થામાં અતિશય સ્નેહાર્દ્ર થઈને ભગવાનની લીલાઓનું ચિંતન કરીને, ગુણગાન કરીને, રસાસક્તિનું વર્ણન કરીને, પ્રલાપ કરીને, અલગ અલગ પ્રકાર જે આપણે અલગ અલગ અધ્યાયોમાં જોયા, અન્વેષણ કરીને, અનુકરણ કરીને પોતાના ભાવને અભિવ્યક્ત કરી રહ્યા હતા. એ નામાત્મક સ્વરૂપ જે હૃદય ગુહામાં સ્થિત હતા તે હવે રૂપાત્મક રીતે સાક્ષાત એ ભગવાન બહાર પ્રકટ થયા છે. તો એ કાર્ય જે બતાડવામાં આવ્યું છે ભગવાનનું, તે ગોપીજનોના જીવમાં રહેલા ભગવાને પોતે પ્રકટ થઈને, પોતે પ્રયત્નપૂર્વક પ્રકટ થઈને જીવનું પણ ઉત્થાન કર્યું છે, એવું અહીંયા કહેવું છે. માત્ર દેહ કે મન કે પ્રાણ કે અંતઃકરણ સુધીની વાત નથી,
પણ જીવનું પણ ઉત્થાન, ગોપીજનોનું પણ ઉત્થાન જે છે, એમના આત્મન તત્વનું પણ ઉત્થાન જે છે તે ભગવાને અહીંયા કર્યું છે, તે સૂચિત કરી રહ્યા છે. બહુ જ સૈદ્ધાંતિક મુદ્દો છે. જેવી રીતે વૈદિક હોમાદિક હોય છે, એમાં એક બિરજા હોમ થાય છે. બિરજા હોમમાં આત્મા મે શુદ્ધ્યંતામ, આત્માની શુદ્ધિ કરી રહ્યા છે, દેહની શુદ્ધિ કરી રહ્યા છે, મનની, એ બધી આહુતિ પડતી હોય છે. આ એ જ છે બધી, એનાથી સવિશેષ છે. કારણ કે આ વેદોક્ત નથી, આ વેદાતીત પુરુષોત્તમ પોતે સાક્ષાત પ્રગટ થઈ રહ્યા છે. એટલે એ મહાત્મા જે છે તેની કોઈ સીમા નથી. આ સમજવાની વાત છે. આગળ કહે છે, ગોપીજનોનું અંતઃકરણ પણ ઊભું થયું. તેનું કારણ દર્શાવતા સુખદેવજી કહે છે પ્રેષ્ઠમ. અવાજ કેમ આવે છે આટલું બધું? પ્રેષ્ઠમ, પ્રેષ્ઠમનો અર્થ એવો છે કે પ્રિય છે, અત્યંત પ્રિય હોવું, એનું નામ છે પ્રેષ્ઠમ. આપણે નથી કહેતા ભગવાન મારા પ્રાણ પ્રેષ્ઠ છે, પ્રાણ પ્રેષ્ઠ છે કહીએ છીએ ને, પ્રાણથી પણ પ્રિય છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે, પ્રાણ પ્રેષ્ઠ છે, એવો અર્થ થાય. તેથી ભગવાને જોઈને ગોપીજનોનું અંતઃકરણ જે છે તે ઉત્થાન પ્રાપ્ત થયું, ચેતનવંતું બન્યું. ભગવાનમાં જે ગોપીજનોનો સ્નેહ હતો તેના લીધે ઉત્ફુલ્લ એટલે કે વિકાસ પ્રાપ્ત કરેલા નેત્રો, પ્રફુલ્લિત બનેલા નેત્રો જેમના થયા તેવા આ ગોપીજનો હતા. અને આના ઉપરથી એમ જણાય છે, આખી વાતનો સાર એવો નીકળે છે કે ભગવાનમાં ગોપીજનોની જે પ્રીત હતી તેને લીધે ગોપીજનોની ઇન્દ્રિયો જે છે તો સચેતન થઈ ગઈ. પ્રેમ ન હોત જો ગોપીજનોનો, તો આ પ્રકારે એમના દેહેન્દ્રિય જે છે તે સચેત થાત નહીં. આ તો સમજાય એવી વાત છે. એનું કારણ તો છેલ્લે ભગવાન પ્રત્યેનો પ્રેમ લક્ષણા ભક્તિ જે છે, બીજું કોઈ વસ્તુ નથી. આગળ કહી રહ્યા છે, ગોપીજનોના ચક્ષુઓ પોતાના દર્શન કરે તેના માટે ભગવાન ત્યાં પધારે. તેથી ભગવાનના ફક્ત આવવાથી જ પ્રથમ ગોપીજનોને ભગવાનના દર્શન થયા. સૌથી પહેલું કાર્ય શું થયું? ફલ કેવી રીતે પ્રાપ્ત થાય છે, ફલની શરૂઆત કેવી રીતે થાય છે? તો કે નૈનન કો ફલ લેવું સખી. આરંભ ક્યાંથી થયું? દર્શન से. दर्शन सुख नैनन को दीनो. वचन सुनन को कान. परम रस पायो ब्रज की नारी. पहला तो दर्शन सुख नैनन को. जो આપણે ત્યાં ફળ એ જ છે કે ભગવાનના સ્વરૂપનું દર્શન થઈ જવું. આનાથી વિશેષ કોઈ ફલ જ નથી. આમાં ઘણા લોકો એવો ખોટો વિચાર મનમાં ધારણ કરી લે છે કે દર્શન કરવા માટે ની શું મહત્તા છે? કેમ દર્શન કરવા દોડા દોડ કરો છો? ઘણા લોકો અતિશયોક્તિ એવી કરી નાખે છે કે આ બધા દર્શનવાદીઓ છે. નિસંદેહ ભક્તિ માર્ગીય ફલ જેમને પ્રાપ્ત થયેલું છે તે દર્શનવાદી છે. એ દર્શન માટે જ તો તપી રહ્યા છે. ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગોમાં આવે છે વાત કે એકવાર શ્રી ગોકુલનાથજી રાજકાજ અર્થે સવારના સમયમાં જામા પટકા ધરીને બિરાજતા હતા અને ત્યાં કોઈ બ્રાહ્મણ આવ્યો વાત કરવા માટે. હવે જે સમય સંધ્યા પાઠ જપ થતો હોય એ સમયે પેલા જામો ધરીને બિરાજમાન હતા. તો એને આવીને
શાસ્ત્રાર્થ કરવા આવેલા બ્રાહ્મણે સૌથી પહેલા એમ જ પૂછ્યું આઈને કે તમારે ત્યાં સંધ્યાનું કોઈ મહત્વ નથી કે આવી રીતે બિરાજમાન છો મહારાજ? તો આપશ્રીએ હસતા હસતા આજ્ઞા કરી કે અમારે ત્યાં સંધ્યાનું તો મહાત્મ્ય છે. સવારના ગયેલા ઠાકોરજી વનમાં આખો દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તનો જસ ગાય, સાંજે તો દર્શન લભે છે. ગોકુળ ગામમાં પ્રવેશ કરતી વેળાએ ભગવાન જ્યારે આવે છે, ગાયોની મધ્યમાં રંગે યથા નટવરૌ પછ ગાયમાન, જેવી રીતે કોઈ બે શ્રેષ્ઠ નટો અલગ અલગ પ્રકારના રંગ કરતા કરતા મલ્લ કરતા કરતા અલગ અલગ પ્રકારની વેશભૂષા ધારણ કરતા જેવી રીતે મંચ પર પ્રવેશ કરે છે, તે રીતે આ ભગવાન બલદેવજી સહિત ગાયોની સાથે જાણે કે રંગ કરતા કરતા ગોકુળ ગામની અંદર પ્રવેશ કરતા. તો એ વેળા માટે તો અમે જીવી રહ્યા છીએ, એ દર્શન માટે, એ સંધ્યા માટે તો અમે જીવી રહ્યા છીએ. એટલે અમારે ત્યાં ચોક્કસપણે સંધ્યાનું મહત્વ છે. આપણે આ દર્શનનું મહત્વ આ સુબોધનીજી થકી સમજી શકીએ છીએ કે સૌથી પહેલું ફળ જે છે તે આ તમ વિલોક્યાગતમ, વિલોકન કરવું એટલે કે જોવું, અવલોકન કરવું, દર્શન કરવા. સૌથી પહેલા તો આયા છે તે જોયું. આ ફલની શરૂઆત છે હો વૈષ્ણવો, આ ફલ પ્રકરણ છે, તામસ ફલ પ્રકરણ કહેવાય છે ભાગવતજીનું. અને ફલ પ્રકરણની અંદર જ્યારે સંયોગ રસ સ્ફૂર્ત થવાનો છે ત્યારે સૌથી પહેલા ભગવાનને દર્શન આપ્યા છે. શું આપણે સવારે ઠાકોરજીના દર્શન ક્યારે થશે એનો વિચાર કરીએ છીએ રાતભર બેસીને? એવું થાય છે આપણા મનમાં? પ્રણાલિકાનો આરંભ હોય તો એ પ્રકારે આપણે ત્યાં લખેલું હોય છે, શ્રી ઠાકોરજી કી ચિંતા કરત પ્રાતર ઉઠનો. અરે ઠાકોરજી જાગી ગયા છે તે પ્રકારનો વિચાર સ્ફૂર્ત કરીને સૌથી પહેલા જાગવું, કંઠી સંભાળવી. પહેલું શું કરવું? સવારે જાગતાની સાથે કોઈ પણ વૈષ્ણવે સૌથી પહેલા ઉઠતાની સાથે ઠાકોરજીનું સ્મરણ કરવું. ઠાકોરજી શું કરતા હશે? જાગી તો નહીં ગયા હોય, એમને મંગલ ભોગની ભૂખ તો નહીં લાગી હોય, નાનું બાળક છે. આ પ્રકારની ભગવાનની ચિંતા કરીને ઉઠવું. આપણે તો પેલી ચોથી પંચાયતની ચિંતા કરીએ છીએ પહેલા ઉઠીને. ઉઠતાની સાથે કઈ ચોથું યાદ આવે, અરે કે રાંધવું પડશે, ફલાણું કરવું પડશે, ઢીંગણું કરવું પડશે, છોકરાને સ્કૂલે મૂકવા જવું પડશે, ઇલેક્ટ્રિકનું બિલ ભરવું પડશે, 500 જાતની વિચારણા આપણે કરીએ છીએ. અરે ઉઠતાની સાથે ભગવાનનું તો નામ લે. સૌથી પહેલા ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું સ્મરણ કરો. શ્રીનાથજીનું જે છે તે સ્વરૂપ દૃષ્ટિપટલ પર લાવો, સપ્ત સ્વરૂપનું ધ્યાન ધરો. શ્રી નટવર પ્રભુનું ધ્યાન ધરો, શ્રી મહાપ્રભુજી પ્રભૃતિ બધાનું સ્મરણ કરો. આપણા આચાર્ય કુલનું સ્મરણ કરો. કંઠીને જે છે તે સાચવીને, આંખો પર લગાડીને, હૃદય પર લગાડીને સંભાળો. વેદાધિકારી હોય, બ્રાહ્મણો હોય, એ લોકો જનોઈને સંભાળે જોડે સાથે.
ઠાકોરજીના ચિત્રજી હોય એમનો આંખ ખોલતાની સાથે પહેલા એમનું દર્શન કરવાનો વિચાર કરો. આજકાલ મોબાઈલમાં પણ કરી શકાય છે. ખોલતાની સાથે, આંખ ખોલતાની સાથે પહેલું સ્મરણ ઠાકોરજીનું થવું જોઈએ. કેમ કે ફળની શરૂઆત જ જે છે તે આ દર્શનથી છે, સ્વરૂપના. સચેત થતાની સાથે ગોપીજનોએ શું કર્યું? એમના દર્શન કર્યા. સમજાય ને વાત બધાને? આ બધું પ્રેક્ટિકલ છે. આ કોઈ ઇતિહાસ નથી. હું ઘણીવાર આ વસ્તુને રિપીટ કરું છું, પણ ફરીથી કહું છું. આ આપણે જે ભગવદ વાર્તા કરી રહ્યા છીએ તે વાર્તા કોઈ ઇતિહાસ નથી, કિંતુ આ નિત્ય લીલા છે. આપણી હૃદય ગુહામાં આ લીલા સતત ચાલતી રહે તેવો પ્રયાસ કરવો જોઈએ. આપણા મન મસ્તિષ્કમાં આ વસેલી હોવી જોઈએ. આનું આચરણ આપણે કરી રહ્યા છીએ. અત્યારે આપણે આ લીલાની અંદર સ્થિત છીએ. તે જ પુષ્ટિ માર્ગમાં સાધન અને ફલ આપણા ઠાકોરજી છે. ત્યારે એ વસ્તુ સિદ્ધ થાય. આપણું જીવન જે છે તે ફલાત્મક છે વૈષ્ણવ. આપણું જીવન કોઈ આપણે સાધનાત્મક નથી. કોઈ વસ્તુ આજે આપણે કરીશું તો કાલે આપણને કંઈક ફળ મળશે એવા સાધન રૂપે આપણે ભગવાનની સેવા નથી કરતા. કે અત્યારે હું ભગવાન આપની સેવા કરું તો પછી હું મરી જઈશ, પછી મને આપના ચરણારવિંદમાં ગતિ મળશે ત્યારે હું આવી સેવા કરીશ, એવો વિચાર કરીને આપણે સેવા કરતા નથી. આપણે ત્યાં સાધનાત્મક સેવા નથી. આપણે એમ વિચારીએ છીએ, એમ આપણો ભાવ છે અને એમ આપણી હકીકત છે. માત્ર કહેવાની કલ્પનાની વાત નથી, કપોલ કલ્પિત વાત નથી. આ મનુષ્ય જન્મ જે આપણે વૈષ્ણવતામાં બ્રહ્મ સંબંધ ગ્રહણ કરીને મહાપ્રભુજીના ચરણાશ્રયમાં જે જીવન ગાળી રહ્યા છીએ તે પૂર્ણ રૂપેણ ફલાત્મક છે. અનેક કોટી જન્મોનો ફલ આપણને પ્રાપ્ત થયું છે કે આપણે આ દેહથી ભગવાનની સેવા કરી શકીએ તેમ છીએ. અને એવો માર્ગ આપણને મહાપ્રભુજીએ ચયન કરીને આપ્યો છે. માત્ર એમને સાક્ષી રાખીને આપણે એમના માર્ગ ઉપર ચાલવાનું છે, લકીર પીટવાની છે. અને એના દ્વારા આપણે આ દેહથી એ ભગવાનનો અનુભવ કરી શકીએ છીએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે. આપણું જીવન સાર્થક જ છે કારણ કે આપણે આ ફલાત્મક જીવન જીવી રહ્યા છીએ, ન કે આપણે કોઈ સાધન કોટીની વસ્તુ કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો મનમાંથી એ વાત વિચાર મનમાંથી કાઢી નાખવો જોઈએ કે આપણે કોઈ સાધન કરી રહ્યા છીએ. આપણે ફળ માણી રહ્યા છીએ. જ્યારે ફળ માણતા હોઈએ તો એમાં દરેક વસ્તુ જે છે તે સાર્થક જ હોય છે, સફળ જ હોય છે. ફળનો અર્થ જ સફળતા છે. એટલે ઉઠતાની સાથે આપણે ભગવાનના દર્શન કરવાનો વિચાર કરીએ છીએ. અહીંયા પણ આ જેવી રીતે જાગ્યા, ચેતન થયા, ઊભા થયા તો સૌથી પહેલા એમને શું થયું? દર્શન થયા. પલની શરૂઆત દર્શનથી થઈ. સમજાય ને વાત બધાને? આગળ કહી રહ્યા છે તેથી ભગવાનના ભક્ત આવવાથી જ પ્રથમ ગોપીજનોને ભગવાનના દર્શન થયા. ચક્ષુની ઉત્ફુલ્લતા એટલે કે પ્રફુલ્લતા, વિકાસ એ તો તેનાથી એટલે કે દર્શનથી ભિન્ન છે. વિકાસ પામવું એ ફૂલનો ધર્મ છે. તેથી જ્યારે મૂળ શ્લોકમાં વિકાસ રૂપી પુષ્પનું ધર્મ વર્ણન કરવામાં આવ્યું ત્યારે ગોપીજનોના ચક્ષુ કમલ છે એમ સૂચન થાય છે. પ્રફુલ્લિત શું થાય? કમળ થાય. એ રીતે જ આ લોકોના જે ચક્ષુ હતા તે પ્રફુલ્લિત થઈ ગયા. અત્યાર સુધીની પ્રીતનું કાર્ય ચક્ષુનો વિકાસ ન હતો અને હવે સૂર્યની માફક જે છે તે ચક્ષુનો વિકાસ થયો છે. મેં જેવી રીતે શરૂઆતમાં જ વાત કરી લીધી, ગઈકાલે જે છે તે તપ્ત કિરણો જે છે તે ગોપીજનોને વિચારેલા હતા સ્મયમાન મુખાંબુજમાં, અને કમળ રૂપી જે છે તે ભગવાન ખીલે છે એમ બતાડ્યું. અને અહીંયા
આજે એવી વાત આવી રહી છે કે ભગવાન જે છે તે સૂર્ય છે અને ગોપીજનો ખીલી રહ્યા છે એના પ્રકટ થતાની સાથે એક જ વાતની અંદર આને કહેવાય છે પ્રકાશ આશ્રય. પ્રકાશ આશ્રય તદ્વત વાહ સૂત્ર છે આ. વ્યાસજીએ સૂત્ર આપ્યું છે કે પ્રકાશ અને આશ્રય એટલે કે સૂર્ય, પ્રકાશનો આશ્રય જે છે, જે કેન્દ્ર છે પ્રકાશ, આ ધર્મ ધર્મિત્વ સૂચિત કરે છે એકબીજાને. સૂર્ય છે તો પ્રકાશ છે અને પ્રકાશ છે તો સૂર્યનું અસ્તિત્વ દેખાય છે, સમજાય છે, મણાય છે. નહીં તો પ્રકાશ વગર સૂર્યનું અસ્તિત્વ કોણ માણી શકે? સમજ પડે કે સૂર્યોદય થયો? તો ભગવાને આ લીલા ધર્મરૂપી લીલાને કેમ પ્રકટ કરી છે? જેથી ભગવાનની લીલાનું ગાન થાય. જો આ લીલા જ ના હોય તો ભગવાનના સ્વરૂપની સિદ્ધિ કેવી રીતે થાય? અને આ લીલા પાછી સ્વતંત્ર નથી. ભગવાન હોય તો જ લીલા થાય. પરસ્પર ધર્મ પણ જે છે તે ધર્મીને આધાર પર છે. એ પ્રકારની વાત જે છે તે સૂત્રમાં કરેલી છે. એ તો બહુ મોટો અલગ વિષય છે, શાસ્ત્રનો વિષય છે, વેદાંતનો વિષય છે. આપણે આ વસ્તુને હવે અહીંયા આગળ વધારી રહ્યા છીએ. એટલે ગઈકાલે મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે એ જ સૂર્ય અને કમળની ઉપમા હતી, પણ એમાં કિરણો એટલે કે તાપ જે છે તે ગઈકાલે ગોપીજનના બતાડેલા હતા અને કમળ રૂપી ભગવાન ખીલીને આવિર્ભૂત થયા એમ બતાડ્યું. અને આજે આપણે દાખલો એવો જોઈ રહ્યા છીએ કે ભગવાન જે છે તે સૂર્ય છે, એના ઉદય થતાની સાથે ગોપીજનો જે છે તે કમળની જેમ ખીલી. આજ જે છે તે શુદ્ધાદ્વૈત તત્વ છે. બંનેનું એકબીજાથી બેપણું નથી, જુદાપણું નથી. બંને એકબીજાની સાથે ભેળસેળ છે, જોડાયેલા છે, આલિપ્ત છે, આવેષ્ટિત છે, વીંટળાયેલા છે. ભગવાન અને ભક્તો કોઈ દાડો જુદા નથી હોતા. માત્ર આ જે છે તે આવિર્ભાવ અને તિરોભાવનો ખેલ છે. આનંદનો આવિર્ભાવ ભગવાન ઈચ્છે ત્યારે થાય છે, આનંદનો તિરોભાવ જે છે તે ભગવાન ઈચ્છે ત્યારે થાય છે. આ બધું ભગવાનના હાથમાં છે. જીવ એમ સમજે કે આ બધું મારા હાથમાં છે, તો એના હાથમાં કઈ નથી. જો અપનો પુરુષાર્થ માને અતિ જૂઠો હે સોઈ, કરી ગોપાલ ભઈ સબ હોય. આપણા હાથમાં કઈ છે નહીં. આ કૃપા કરવી, કૃપાના માર્ગનું વિસ્તાર કરવું, આ કૃપા રૂપી લીલાને સમેટી લેવી, પાછી પુનઃ પ્રકટ કરી દેવી, પાછી કૃપા કરવા માટે તાપ આપવું, પાછું કૃપા કરવા માટે જે છે તે સંયોગ આપવો, વિપ્રયોગ આપવો, વિરહ આપવું. આ બધું જ જે છે તે એક પ્રકારની ભગવાનની ઈચ્છા છે. અનુગ્રત ચક્ર છે, અનુગત ચક્ર છે, સાયકલ છે. એ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલતી હોય, કોઈના ઉપર આધારિત નથી. ન કાલ પર, ન કર્મ પર, ના કોઈ પણ પ્રકારની સાધન દશાઓ પર આધારિત છે. કારણ કે આ પોતે જે છે તે ફળ છે. ઘણા લોકો દર્શન વિશે વિચારતા હોય, આજે તો કે હું વહેલી આવી ગઈ તોય મને દર્શન ના થયા. કેમ એવું બને? કેમ કે ભગવદ ઈચ્છા. તમે વહેલા આવી જાઓ, તમે ટાઈમસર આવી જાઓ, તેનો અર્થ એવું નથી કે ભગવાને તમને દર્શન આપવા પડે. ઘણી વાર એવું થતું હોય, કલાક મોડા આવ્યા હોય તો કે મને ઝાંકી થઈ ગઈ, હું 5 જ મિનિટમાં મારે તો કે આજે અમારે સેવામાં મોડું થયું, તને દર્શન આપવા માટે ઠાકોરજીએ મોડું કરાયું. એવી કૃપા પણ થતી હોય છે. એટલે આ દર્શન જે છે તે બહુ જ મહત્વપૂર્ણ પુષ્ટિમાર્ગીય ભક્તો માટે ફળ છે. આગળ કહી રહ્યા છે, ગોપીજનો જ્યારે
ભગવાનથી વિરહ પામ્યા ત્યારે બધું તિરોહિત થઈ ગયું. તિરોહિત થઈ જવું એનો અર્થ મેં ગઈકાલે કર્યો હતો. ખતમ થઈ જવું, ખંડિત થઈ જવું, ધ્વંસ થઈ જવો એવી વાત નહીં, কিন্তু એક તિરોહિત થઈ જવું, ઓછા પ્રમાણમાં થઈ જવું, ઘટી જવું. ભગવાનનો આવિર્ભાવ જે છે તે અંતર ધ્યાન થઈ જવું. અંતર એટલે કે હૃદયની અંદર આંતરિક થઈ જવું. બાહ્ય પ્રકટ છે તે છુપાઈ જવું. કેટલા પ્રમાણમાં છુપાઈ જવું એ તિરોભાવ કેટલો છે એના ઉપર આધારિત છે. જેવી રીતે ચંદ્રમા પોતાની કલાઓ એકમ પર અલગ હોય છે, બીજ પર અલગ હોય, ત્રીજ પર અલગ હોય, ચોથ પર ખીલતી જાય છે, એવી રીતે ઓછી બી થતી જાય છે. એનું પ્રમાણ વધઘટ કરે છે. એ તિરોભાવ અને આવિર્ભાવ છે. તિરોભાવ આવિર્ભાવને સમજવા માટે આ ચંદ્રમાની કલાઓને બહુ સારી રીતે સમજી લેવી જોઈએ. એનાથી આવિર્ભાવ તિરોભાવનો જે છે તે કોન્સેપ્ટ સમજી શકાય છે. એ રીતે ભગવાન પણ જે પુષ્ટિનો ભક્ત છે એના માટે એ પ્રકારે ખીલે છે. ચંદ્રમાની જેમ ઉદય કરે છે, પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરે છે. જે મર્યાદા પુષ્ટિ છે તેમને એ રીતે, જે પુષ્ટિ મર્યાદા છે એમને એ રીતે, જે પ્રવાહી છે એને એ રીતે, જે આસુરી છે એને એની રીતે, જે યથા મામ પ્રપદ્યન્તે સ્તાંસ તથૈવ ભજામ્યહમ. જે જેવી રીતે ભજે છે એને એ રીતે પ્રાપ્ત થાય. બહુ જ સુંદર વર્ણન ભાગવતજીમાં મથુરા ગમનમાં જોવા મળે છે. જ્યારે ભગવાન મથુરામાં પ્રવેશ કર્યો ભગવાને, તો મલ્લોને એવું લાગ્યું કે આ તો કોઈ અમારા જેવું કોઈ અમને કુસ્તી કરવા લાયક કોઈ શ્રેષ્ઠ મલ્લ છે. ત્યાંની સ્ત્રીઓ હતી, એમને એવું લાગ્યું કે આ તો ઉત્તમ કોઈ રૂપાળો સુંદર પુરુષ છે. કોક કદું એને કંઈક પોતાના લાયક લાગ્યું, કોક કદું એને કોઈને પોતાના લાયક. જે ભગવાનને જે રીતે ભજે છે એ રીતે ભગવાન એમને ભજે છે. મલ્લો સાથે ભગવાને એ રીતે યુદ્ધ કર્યું. એટલે આ પ્રકારની ભગવાનની ચેષ્ટા ભક્તોના ભાવ પ્રમાણે, સામેવાળા જીવના ભાવ પ્રમાણે આવિર્ભૂત કે તિરોભૂત થતી હોય છે. આ બહુ જ મોટો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ આપણને બતાડેલો છે. આપણે ત્યાં અભાવ લક્ષણની વાત નથી કરવામાં આવી, આવિર્ભાવ તિરોભાવની વાત કરવામાં આવી. આ વસ્તુ આપણે ગઈકાલે પણ થોડી ડિટેલમાં ચર્ચામાં લીધી હતી, પણ આજે હું એને ફરીથી સ્પષ્ટ કરી રહ્યો છું. એટલે ગોપીજનોની ભગવાનથી વિરહ પામ્યા એવી અવસ્થા જ્યારે હતી ત્યારે બધું તિરોહિત થઈ ગયું હતું. અને તેથી ભગવાનમાં રહેલી ગોપીજનોની પ્રીતિ પણ તિરોહિત થઈ ગઈ હતી. આ જ કારણથી જો નિર્મૂલ થઈ ગઈ હતી, નાશ પામી ગઈ હતી, ધ્વંસ થઈ ગઈ હતી નહીં હો. ભગવાનની પ્રત્યેની જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, એમાં જે ભગવાન પ્રત્યેની પ્રીત છે, ચાવ છે, ભગવાન પ્રત્યેની જે લાગણી છે તે તિરોભૂત થઈ ગઈ હતી એવું લખ્યું છે. એટલે તિરોભૂત થઈ ગઈ નો અર્થ એવો નથી કે કઈ ઘટી ગઈ હોય, ઓછી થઈ ગઈ હોય. એને પ્રકટ કરવાની રીતિ જે છે, તમે રાજસ રાજસી, રાજસ તામસી, તામસ રાજસી, આ બધા અલગ અલગ પ્રકારના ગોપીજનોમાં અલગ અલગ પ્રકારના વચનો સાંભળે. અરે આમાં તો બ્રહ્માજી તો જડ છે. જડ ઉદીક્ષતામ પશ્મકૃ દૃશામ. અમારી આંખો ઉપર જે છે તે પલકો બનાવી બ્રહ્માજી તો જડ છે, એક નંબરના. એમને સમાધિ ધરવા માટે જરૂર પડતી હશે આ આંખોની.
અમને તો આ રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે. અહીંયા પાપડો નડે છે અમને તો, એક ટક દર્શન કરવા છે અમારે. અરે એક ટક નહીં, કીર્તનમાં તો એનાથી પણ વિશેષ ભાવ પ્રકટ કર્યો છે, ખોલ્યો છે. बिदना बिदहू नहीं जानी मैं जानी, सुंदर वदन पान करवे को रोम रोम प्रति नैन दिए क्यों. अरे हमने दरेक रोमમાં કેમ આંખો ના આપી આ સુંદર વદનનું પાન કરવા માટે? આ બે આંખો પર પલકો બનાવી એટલું નહીં, રોમ રોમમાં આંખો કેમ ના આપી, ત્યાં સુધીની વાત કરી રહ્યા છે. કરતી यह बात अयानी श्रवण सकल वपु होतरी मेरे तो सुनती प्रिय मुख अमृत बानी. और जो मेरे भुजा होती कोटि कोटि तो भेटती गोविंद प्रभु सो तहु न होत अगानी. આ વ્રજ ભક્તોની ભાવના આ પ્રકારે બ્રહ્માજી પ્રત્યેના કટાક્ષ વચન એ આ પ્રીતમાં આવેલી દશાની તિરોભૂતિ છે. સમજાય છે ને? હવે તિરોહિત થઈ જવું એટલે કે ઘટી જવું, સ્નેહનું ઘટી જવું નથી, પણ દશાનું જે છે તે બદલાઈ જવું છે. એ પ્રકારની વાત અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો. અને વિપરીત રીતે કોઈ અર્થ ના કાઢે એટલે આને હું સ્પષ્ટ કરી રહ્યો છું. આ જ કારણથી ગોપીજનોને મૂળ શ્લોકમાં અબલા કહેવામાં આવ્યા. એનાથી એમ જણાય છે કે ગોપીજનોમાં પણ કોઈ પણ પ્રકારના કાર્ય કરવા માટેની શક્તિ ન હતી. એ તો ભૂલીરી ભવન હોતો બાવરી ભઈ, કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી. એવી સ્થિતિમાં છે. ભૂલીરી ભવન હોતો બાવરી. મૂળ શ્લોકમાં પ્રાણ વિવાગતમ એ જે દ્રષ્ટાંત આપેલું છે તે ઉપરથી પ્રાણના ઉત્થાનની વાત થઈ ગઈ. કારણ કે ભગવાન પ્રાણના પણ પ્રાણ છે, આધિદૈવિક પ્રાણ છે. પહેલા જેની ઈચ્છા કરવામાં આવેલી હતી તે ઈચ્છિત પદાર્થ તરીકે નિરૂપણ કરેલું હોવાથી શરીરનું ઉત્થાન થયું. તેનું કારણ દર્શાવતા સુખદેવજી કહે છે કે તમ એટલે કે ભગવાન શરીર ધારણ કરીને સ્વરૂપથી પ્રકટ થાય તેવી ગોપીજનોની ઈચ્છા હતી. અને ભગવાન શરીરના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. તેથી ગોપીજનોનું પણ શરીર જે છે તે સચેત થઈ ગયું તેવું અહીંયા કહેવાનો તાત્પર્ય છે. એટલે દેહ સાથે દેહની યુતિ જોડી છે. જે પ્રકારે ભગવાનને જોવાની ભાવના હતી, સાક્ષાત નામ રૂપે નહીં સ્વરૂપ રૂપે, તો ભગવાન એ રીતે પ્રકટ થયા. તો આમના પણ દેહ જે છે તે નિશ્ચેત થઈ ગયા હતા, તે સચેત થઈ ગયા. એ પ્રકારની વાત કરવામાં આવી છે. આગળ કહે છે આ પ્રમાણે ગોપીજનોના જે 5 પદાર્થો જીવ, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ સચેતન થયા તે ભગવાનની સાથે રહ્યા. અને તેમણે ગોપીજનોના જીવ, દેહ વગેરે જે કાર્ય કર્યું તેનું વર્ણન હવે અહીંયા આગળ કરી રહ્યા છે. હવે એક એકનું જે છે તે પોષણ સંયોગ વ્યવસ્થામાં ભગવાન કઈ રીતે કરી રહ્યા છે. દેહનું, મનનું, પ્રાણનું, અંતઃકરણનું અને જીવન, આ બધાનું જે છે વર્ણન અહીંયા હવે આગળ આવી રહ્યું છે. કાચિત કરાંબુજમ શૌરેર જગૃહેંજલિના મુદા કાષ્ટિત દધાર તદ્બાહુમ અંશે ચંદન રૂષિતમ. કોઈક ગોપીજને ભગવાનનું હસ્તકમલ આનંદથી પોતાની અંજલિમાં ધારણ કર્યું. કોઈક ગોપીજનોએ ભગવાનના ચંદનવાળા હસ્તને પોતાના ખભા પર ધારણ કર્યું. પહેલા જે ગોપીજનો અનેક પ્રકારના હતા, છતાં પણ જ્યારે ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે ગોપીજનો 7 પ્રકારના જ થયા. હવે અહીંયા આ મુદ્દાને સ્પષ્ટ કરી રહ્યા છે ભક્ત મહાપ્રભુજી. કયા કયા પ્રકારના ગોપીજનો મહારાસ ક્રીડામાં બિરાજમાન છે. ભગવાન જ્યારે તિરોહિત થઈ ગયા હતા ત્યારે ગોપીજનોના ચિત્તનો વિક્ષેપ થયો હતો અને તેથી તેઓ અનેક પ્રકારના થયા. એમ 28મા અધ્યાયમાં જુદા જુદા વચનોના સ્વરૂપ ઉપરથી જણાવવામાં આવ્યું છે. અર્થાત સત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણોના મિશ્રણથી અને નિર્ગુણતાથી
ગોપીજનોના અનેક પ્રકારો જુદા જુદા પ્રકારના સ્વરૂપ ઉપરથી સિદ્ધ કરવામાં આવેલા છે. આપણે ગોપી ગીતમાં જોયું 19 પ્રકારના શ્લોક હતા, એમાં યાદ છે ને બધાને? સાત્વિક 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 રાજસ સાત્વિક તામસ રાજસ 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 સાત્વિક રાજસ તામસ 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 સાત્વિક તામસ રાજસ અને નિર્ગુણ. અને એ નિર્ગુણ છોડીને જે આ 9 પ્રકાર બતાડવામાં આવ્યા, પરમ્યુટેશન કોમ્બિનેશન, એ 2 પ્રકારના, અન્ય પૂર્વ અને અનન્ય પૂર્વ. જેમના પૂર્વમાં લગ્ન થયા છે એવા અને પૂર્વમાં લગ્ન નથી થયા તેવા. એટલે એ 18 પ્રકાર, 9 દુ 18 અને 19મો નિર્ગુણ. આ પ્રકારે આપણે વાત કરી હતી, યાદ હોય તો બધાને. અને એના પ્રત્યેકના શ્લોક હતા ગોપી ગીતમાં. હવે આગળ બતાડી રહ્યા છે. તો અહીંયા જે છે તે જુદા પ્રકારના જે છે વર્ણન કરવામાં આવેલા હતા. હવે આ અધ્યાયમાં, એટલે કે જેમાં મહારાસનું વર્ણન છે એમાં, હવે આ 19મા અધ્યાયમાં પ્રભુ ભગ, એટલે કે ભગનો અર્થ છે ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આને કહેવાય છે ષડગુણ. શું કહેવાય છે? 6 ગુણ જે છે તે. આ 6 ગુણ મળીને જે છે ને તે ભગ બને છે. શું કહેવાય છે? ભગ. જેવી રીતે કોઈ બળથી યુક્ત હોય તેને કહીએ બળવાન, જ્ઞાનથી યુક્ત હોય તો કે જ્ઞાનવાન, શક્તિવાન, શક્તિમાન. એવી રીતે ભગથી યુક્ત જે હોય તે ભગવાન. સમજાય વાત? બધા સમજે એવા લાગે છે. એટલે આ 6 ગુણોને પ્રકટ કરીને પ્રકટ થયા છે. તેથી ગોપીજનો પણ ભગવાનના પ્રકટ સ્વરૂપમાં એક નિષ્ઠાવાળા હોવાથી પ્રભુમય જ થઈ ગયા છે. એટલે આ પ્રમાણે ભગવદાત્મક થવાથી, ભગવાનની અંદર આત્મિક સ્વરૂપ આવેષ્ટિત થવાથી, જોડાઈ જવાથી, મર્જ થઈ જવાથી, ભગવાનની અંદર એક રૂપતા થઈ જવાથી, ભગવાનનું સ્વરૂપ રસાત્મક હોવાથી અને ભગવાનના ધર્મો પણ રસાત્મક હોવાથી ભૃગુટી બંધન વગેરે ભાવો પણ ગોપીજનોમાં ઘટે છે. એક જ ભગવાન સર્વ ગોપીઓના માટે પ્રકટ થયા છે. એટલે 6 પ્રકાર તો આજ થઈ ગયા અને 7મો આવશે ધર્મી. એમ 7 પ્રકાર થશે. જેવી રીતે ગુણો સાથે એનું વિશ્લેષણ ગયા અધ્યાયનું થયું છે, એ રીતે અહીંયા જે છે તે આ ધર્મો સાથેનું, પ્રત્યેક ધર્મ સાથેનું વિશ્લેષણ શ્રી મહાપ્રભુજી આ અધ્યાયમાં કરશે. સુબોધનીજીમાં જુઓ, સુબોધનીજી અને સામાન્ય આપણે ભાગવતની કથા સાંભળતા હોઈએ એમાં આટલું અંતર પડે છે. આ બધા ગૂઢાર્થો પ્રકટ કરેલા છે. ગૂઢાર્થો પણ ની ઉપર વિવેચન થાય તો વિશિષ્ટ, વિશેષ, સરસતાપૂર્ણ વિસ્તાર થઈ શકે છે. એના કારણે આપણે આ ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શકીએ છીએ સારી રીતે. એટલે હવે એમ કહે છે, તેથી ગોપીજનોના જૂથમાં જે ગોપીજનો આધે ઉભા હતા તે પણ ભગવાનની પાસે આવ્યા છે એમ પહેલા કહેવામાં આવ્યું છે. આગે ઉભા હતા એવા ગોપીજનો એ પણ અહીંયા આવી ગયા છે. કારણ કે ભગવાન પ્રકટ થયા છે. સચેત થઈ જવું, જાગૃત થઈ જવું, એટલે એમાં બધાના માટે અલગ અલગ વાત નથી કરવામાં આવી. એમાં આ કોમન મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આટલી વાત જે કરવામાં આવી છે તે બધા પર લાગુ પડે છે. ન કે ખાલી સાત્વિક સાત્વિક પર કે ના કે ખાલી રાજસ તામસ પર. કોઈ બી એક્ઝામ્પલ કોઈ એક વ્યક્તિ ઉપર કે એક કોટીના જૂથ પર નથી આ વસ્તુ લાગુ પડતી, કિંતુ બધા ઉપર લાગુ પડે છે. સમજાય ને વાત બધાને? આ પ્રમાણે
એક જ ભગવાન બધે પ્રકટ થઈને બધા ગોપીજનોને પોતાની પાસે આણ્યા અને તેથી ભગવાનના હસ્તકમલ ધારણ કરવું ઇત્યાદિ બધા કાર્યો બધા ગોપીજનો એક જ વખતે કરતા હતા એમ તાત્પર્ય છે. મૂળ શ્લોકમાં કાચિત એટલે કે એક વચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કાચિત એક વચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે શ્લોકમાં ગોપીજનોનો એક જ પ્રકારનો ભાવ છે. બધા ગોપીજનોનો સરખો ભાવ છે. કેમ કે આ તો ફલાત્મક થઈ ગયું છે, વિરહાત્મક સ્થિતિમાં નથી, સંયોગાત્મક સ્થિતિમાં છે. એટલે અહીંયા તનકી દશા કछु ઓર ભૈરી એવી વાત નથી. અહીંયા બધાની એક સરખી દશા છે, કેમ કે બધાની સામે ભગવાન પ્રાદુર્ભૂત થઈ ગયા છે. ગોપીજનો એક જ પ્રકારના ભાવવાળા છે. વાસ્તવિક રીતે ગોપીજનો અનેક છે એમ જાણવું. ભગવાનના 6 ધર્મ અને ભગવાનનું સ્વરૂપ એટલે કે ધર્મી એ રીતે ગોપીજનોના 7 પ્રકાર અહીંયા સુખદેવજી બતાવી રહ્યા છે. અને છતાં પણ આ પ્રકારની વાત એકને એક વાતને ફરીથી હું જે મેં સમજાવી દીધી આમાં લખેલી છે કે સાત્વિક 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 રાજસ સાત્વિક તામસ એ પ્રકારે બધા ગોપીજનોના ભેદ બતાડેલા હતા. આમાં જે છે તો ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ એમ મળીને 6 + 1 એટલે કે 7 પ્રકારના ગોપીજનોનું વર્ણન કરવામાં આવશે. એટલે એ વાતને હું ચર્વિત ચર્વણ કરતો નથી, એકને એક વાત બોલતો નથી. ફળ પ્રકરણના 5મા અધ્યાયમાં અર્થાત 10મા સ્કંદના 30મા અધ્યાયમાં કાચિત સમમ ઇત્યાદિ 10મા શ્લોકમાં ભગવાનના ગુણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવશે. સુબોધિનીજીમાં જે પ્રકારના ગોપીજનો જે ક્રમમાં આપવામાં આવેલા છે તે ક્રમ વિવક્ષિત નથી. તેથી પહેલા તામસી ગોપીજનોનું વર્ણન અને પછી નિર્ગુણ ગોપીજનોનું વર્ણન કરવામાં આવશે. સમજી શકાય તેવી વાત છે. કોઈ તો ગોપીજનને અહીં ભગવાનનું હસ્તકમલ આનંદથી પોતાની અંજલિ વડે ગ્રહણ કરે. પહેલા કોમન રીતે દર્શનનું વર્ણન આવ્યું અને દર્શન પછી સ્પર્શનું વર્ણન આવ્યું. દર્શન પછી પરસન, દરસ પરસ. આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ સવારે જાગીને શંખનાદ કરીને ઘંટાનાદ કરીને, જ્યારે મંદિરનો અમારે ત્યાં એવો ક્રમ હોય છે, દંડવત કરીને ઠાકોરજીને જગાડવા જઈએ. દર્શન કરીને ઠાકોરજીના ગાદી પર પધરાઈને બિરાજમાન કરીએ. શ્રૃંગાર થાય ઠાકોરજીના. શ્રૃંગાર કરીને એટલે કે પૂર્ણ ભાવ બધા જ પ્રકારના ધર્મોને ધારણ કરીને ભગવાન બિરાજે છે આભરણો તરીકે. ત્યારે શ્રૃંગાર દર્શનમાં પ્રતિબિંબ ઠાકોરજીને બતાડતા પૂર્વ ઠાકોરજીની પાસે જઈને સુગંધી આત્મા ધારણ કરીને એમના ચરણ સ્પર્શ થાય છે. શ્રૃંગાર પછી શું થાય છે? ચનપસ થાય છે. ચરણ સ્પર્શ કરીને ઠાકોરજીના આપણા દેહ પર સ્પર્શ કરવામાં આવે છે. આંખ પર, મસ્તક પર, કંઠ પર, હૃદય પર દંડવત કરવામાં આવે છે સાષ્ટાંગ. અને ચરણામૃત, આ ચરણનો સ્પર્શ રજ તરીકે અને ચરણનો સ્પર્શ હવે આંતરિક આ બાહ્ય અંગો પર લગાડ્યું. હવે એને આંતરિક ગ્રહણ કરવા માટે ચરણામૃત એટલે કે જે સ્નાનનું પ્રસાદી જલ હોય છે તે આપણે લઈએ છીએ. એટલે દર્શન પછી પરસન. સમજાય વાત બધાને? આનો સિદ્ધાંત ક્યાંથી નીકળે છે? ચરણ સ્પર્શ કરવાનો અહીંયાથી. અહીંયા ભગવાનના કોઈ પણ અવયવમાં ભેદ નથી. વૈષ્ણવ
પગ ઊંચું, હાથ નાનું, આપણે જેવી રીતે ઉત્તમ અંગ અધમ અંગ હોય છે એ પ્રકારે ભગવાનના નથી હોતા. ભગવાનનું સ્વરૂપ જ્યાં બિરાજે છે એ ગોલોકધામ અક્ષર બ્રહ્મ પણ ભગવાનના ચરણારવિંદ સ્વરૂપ ગણેલું છે. એ પણ અલગ નથી. આ ભગવાન રસાત્મક ભગવાન છે. આપણા જેવી પ્રાકૃત દેહની સ્થિતિ એમની નથી હોતી. આ ભગવાન માંસ ચામડાના હાડકાના દેહથી યુક્ત નથી. પંચ મહાભૂતનું દેહ નથી એમનું. સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચા ચલણ વલણ બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. એટલે જ આ ભગવાનના સ્વરૂપના સ્પર્શને માત્ર નથી જોતા આપણે. ઘણીવાર તમને હું દાખલો આપું. જન્માષ્ટમીના શ્રૃંગાર કરેલા હોય ઠાકોરજીના. કેવા શ્રૃંગાર હોય? ભારે શ્રૃંગાર હોય, ગાદીના શ્રૃંગાર થયેલા હોય, બરોબર? એ દાડે તમે ચરણ સ્પર્શ કેવી રીતે કરો છો? ગાદી ઉપર જ ચરણ સ્પર્શ થાય છે. ઠાકોરજીના શ્રીઅંગને તો સ્પર્શ બી નથી થતો. તો શું ઠાકોરજીનો સ્પર્શ નથી થયો તમને? એવું જે માનતું હોય તે મૂર્ખ છે. આ ભગવાન પોતાના ધર્મોનો વિસ્તાર કરીને ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય સ્વરૂપ આ ધર્મી ભગવાન કે જ્યાંથી આ ધર્મ પ્રકટ થયેલા છે તે સર્વરૂપ થઈ જાય છે. એટલે આપણે ગાદીજી હોય, તકિયા હોય, સિંહાસન હોય, પડગો હોય, પટ્ટો હોય, ચોકી હોય, ગેંદ હોય, ચોકાન હોય, ઠાકોરજીના રમકડા હોય, આ બધી વસ્તુમાં ભગવદ ભાવ રાખીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? આ લીલા સામગ્રી છે. ભગવાનના જ જે છે તે ધર્મ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. એને પકડી જાય તો આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ. પોતાને જે છે તે ગ્લાની ભાવમાં લાવીએ છીએ. ઓહો, આવું થઈ ગયું મારા. કેમ? કારણ કે ભગવાનનું જ સ્વરૂપ જે છે ભગવાનમય, ભગવદ રસાત્મક, ભગવદ ભોગ્ય સામગ્રીનો એમાં ભાવ રાખીએ છીએ આપણે. એટલે કોઈ દાડો એમ માનવું નહીં કે ઠાકોરજીએ વસ્ત્ર ધરેલા હોય તો વસ્ત્ર ઊંચા કરીને ચરણ સ્પર્શ કરવાના. ઘણા લોકો અમારી પાસે આવતા હોય ચરણ સ્પર્શ કરવા, જે કે ધોતિયું વચ્ચે નડે છે, તો શું કાઢી નાખું? હવે બધા જાગી ગયા ને, તમારા બી અવયવો હવે જાગી ગયા બધાના. અત્યાર સુધી બધા નિષ્પ્રાણ થઈ ગયા હતા એવું લાગતું. લૌકિક દાખલો આપવો પડે મારે તમને. આ તો હાસ્યની વાત છે, કિંતુ આપણા ગુરુદેવ બિરાજમાન હોય, આપણે ચરણ સ્પર્શ કરતા હોઈએ, વસ્ત્ર ઢાંકેલું હોય તોય તમે ચરણ સ્પર્શ કરો, ચરણ સ્પર્શ જ છે. એમાં ભેદ વૃત્તિ રાખવી જોઈએ નહીં. નહીં તો તમે જે દ્રષ્ટિકોણથી, જે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી દર્શન કરી રહ્યા છો કે ભાવ કરી રહ્યા છો તે ફલિતાર્થ થાય નહીં. સમજાય છે ને બધાને? એટલે આવો દાખલો આપું છું, સમજ પડે. એટલે અહીંયા એ પ્રકારની વાત કરી છે. હવે કયા ગોપીજનોએ કયા પ્રકારે પહેલા હસ્તકમલનું વર્ણન કરવામાં આવ્યું કે અંજલિ વડે એમને હસ્તકમલનું ગ્રહણ કર્યું. પહેલા ગોપીજને પહેલા જેમનું વર્ણન કરવામાં આવ્યું છે તેમને ભગવાને પોતાનો એક જ હાથ લાંબો કર્યો હતો, કારણ કે ભગવાન પીતાંબર ધર હતા. પૂર્વમાં વાત થઈ ગઈ, એક હાથમાં પીતાંબર છે, એક હાથમાં પીતાંબર છે, તો એક હાથ જ છે ભગવાનનો બીજો. એટલે તેમણે જે છે હાસ્ય છુપાવવા માટે બીજા હાથમાં પીતાંબર ધારણ કરેલું છે. બહુમાન દર્શાવીને વસ્તુ જે ગ્રહણ કરવામાં આવે તે અંજલિ વડે થાય છે. અને મૂળ શ્લોકમાં ભગવાનના માટે ક્ષૌરી પદ વાપરવામાં આવ્યું, તે ભગવાનનું વીરત્વ જણાવવા માટે વાપરવામાં આવ્યું છે. પહેલા એટલે હવે અહીંયા વીર્ય આવી ગયું, વીર્ય ધર્મ આવી ગયો, બરોબર? ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય
પહેલા 28મા અધ્યાયમાં ગોપીજનોને જે ક્લેશ વર્ણન કરવામાં આવ્યો હતો તે ક્લેશ નાશ પામ્યો છે, એટલે અહીંયા મુદા શબ્દનો પ્રયોગ થયો છે. મુદા એટલે કે આનંદથી. કાચિત કરાંબુજમ શૌરેહ જક્रहेंजलिना મુદા. મુદા શબ્દ આવ્યો ને આનંદથી. પેલી ગોપી કરતા પણ હું વધારે અંતરંગ થઉં, ભગવાનની સમીપ આવું એમ ધારીને બીજા ગોપીજનોને ભગવાનના બાહુને પોતાના ખભા પર ધારણ કર્યું, જેથી ભગવાનની સાથે પોતાનું આલિંગન જ એટલે કે ભેટો થાય. આગળ ઉપર 44મા અધ્યાયમાં ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધ્ય ધાસ્ય કદાનુ આમ આવશે. અપિબત મધુપુર્યામ આર્યપુત્રો ધુનાસ્તે સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધૂંશ્ચ ગોપાન. અપિબત મધુપુર્યાન આર્યપુત્રો ધુનાસ્તે ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધ્ય ધાસ કદા. એ ભગવાન જે છે તે પોતાની અગર રૂપી ભુજા જે છે તે અમારી ઉપર ક્યારે મૂકશે? હે ભ્રમર. દૂતને ભ્રમર ગીતમાં આવશે એ વસ્તુ. એટલે એનું અનુસંધાન અહીંયા આપી દીધું છે કે અગુરુ સુગંધિતથી બનેલો પોતાનો શ્રી હસ્ત પ્રભુ અમારા માથા ઉપર ક્યારે મૂકશે? એ પ્રમાણે ભગવાનના બાહુને આ ગોપીજનને માટે વિનિયોગ કરવામાં આવવાનો છે. હવે આગળ કહી રહ્યા છે, હવે આ ચંદન સુગંધ થી યુક્ત ભગવાનનું બાહુ એનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. ચંદન સુગંધના બદલે ચંદન ઋષિ તેમ કહી રહ્યા છે. આ જ કારણથી જ્યારે હવે આ વિષય જે છે તે થોડો અલગ છે, એને આપણે શાંતિથી લઈશું. થોડો વિસ્તાર વાળો વિષય છે. કેટલા વાગ્યા? બધાને ઉતાવળ બી હશે ને પાછી? 9 થયા ને? બસ આજે આટલી વાત રાખીએ. જે ગોપીજને ભગવાનના શ્રી હસ્તકમળને અંજલિ વડે ધારણ કર્યા અને બીજાએ ખભા પર પધરાયા, એ બંનેનું વર્ણન હવે જે છે તે સુબોધનીજીમાં જે ડિટેલ્સ છે એની આપણે ચર્ચા આવતા સત્રમાં કરીશું. બનશે તો આવતું સત્ર જે છે તે હું થોડું નિકટમાં રાખીશ. જો કે અત્યારે શીતકાળમાં થોડો સમયનો અભાવ છે, પ્રસ્તાવો ઘણા બધા છે. વૈષ્ણવોને ત્યાં લગ્નનો ગાળો ચાલુ થઈ જશે. જગન્નાથપુરીની યાત્રા પણ આપણે કરી રહ્યા છીએ, એમાં પણ અમે જઈશું. આગળ બીજી બધી ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ પણ અમારી ચાલે છે. વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ આવવાની છે, એમાં અમે માર્ગનું પ્રતિનિધિત્વ કરવાના છીએ ભગવત કૃપાથી. એવી ઘણી બધી વસ્તુઓ છે. તો હવે એમાં રાસ પંચાધ્યાયનો આગળનો સત્ર ક્યારે સેટ કરવો, કેવી રીતે કરવો, એના માટે વિચારપૂર્વક અમે પ્રયત્ન કરીશું એવો કે આ રીતે જ 3 દિવસનું સત્ર ફરીથી પાછું આપણે જલ્દીથી જલ્દી કરી શકીએ. આ જ રીતે કરી શકીએ જેથી કરીને ઘેર જવાની કોઈ જલ્દી ના રહે, કોઈને ચિંતા ના રહે. અને આપણો આ સુંદર એક અભિગમ કે જે શ્રી ગોપીનાથજીના 250મા વર્ષથી આપણે આરંભ કર્યો, અને હું તો દાદાજીના ગોપીનાથ દાદાના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે આ પ્રકલ્પ આપણો સદા આપણે જીવીએ ત્યાં સુધી બનેલો. આ ભગવત સત્સંગ જેની મહત્તા શાસ્ત્રોમાં વર્ણવેલી છે તે આપણને નસીબ થતું નથી, પણ કોક બહાને આપણે આ વસ્તુ ચાલુ કરીએ છીએ તો ઠાકોરજી એને પૂર્ત કરાવે છે. એનું ઉદાહરણ, સૌથી મોટું ઉદાહરણ મારા જીવનમાં અને તમારા જીવનમાં આ 14 સત્રો છે. નાના નાના સત્રો, નાના પાયે સત્રો, પણ એની અંદર ચર્ચા જે છે
તે તળિયાની. શ્રી મહાપ્રભુજીની સીધી વાણી ઉતરે તે પ્રકારની. આમાં કોઈ ઉતાવળ નથી. આપણે પતાવવા માટે નથી ચાલુ કર્યું. આપણે કે ઘણા લોકો કે આપણે કે 7 દાડામાં પતી જાય કે ઘણા લોકો જે છે તે અમારી પાસે આવે કે અમે જે કે ફલાણા શાસ્ત્રીજી પાસે કથા કરાવી છે તો કે 7 દાડામાં કે ફલાણું પતી જાય કે મેં તું પતાવા આવ્યો છે? આ કથાઓ પતાવવા માટે છે કે ચાલુ કરવા માટે છે? આરંભ કરવા માટે. અને જે વસ્તુનો આરંભ થઈ જાય છે એ વસ્તુનો અંત નથી હોતો. અને અલૌકિક કાર્યનો અંત કરવો પણ ના જોઈએ. જે ભગવદ સંબંધી કાર્ય છે એનો કોઈ દાડો અંત કરવો નહીં, એને ચલાવતા રહેવું. આ માનો કે રાસમંચ અધ્યાય થઈ જશે તો આપણે જન્મ પ્રકરણ લઈ લઈશું, બાલ લીલા લઈ લઈશું, ગોવર્ધન લીલા સાધન પ્રકરણ લઈ લઈશું. મહાપ્રભુજીએ તો એટલું બધું આપણને મટીરિયલ આપ્યું છે કે આપણી એકની અનેકો જિંદગી એમાં નીકળી જાય તેવી છે. એટલે બસ ગાયોના ગોપાલ મન લાયોના રસાલ લીલા પડીને સુબોધની સાધુ સંગના સાધુ સંગ પાયો. તો પછી શું કરવાનું આ જીવનને? વૃથા તજ્જન્મ ભૂતલે જો ન ચ દ્રષ્ટા સુબોધની. જો તમે આ સુબોધની નથી જોઈ તો આ જીવન વૃથા છે, નકામું છે, બેકાર છે, કચરા પટ્ટી જેવું છે. જો તમે એની અંદર આ સુબોધનીજી ઉપર દૃષ્ટિ નહીં કરો આ જીવનમાં, તો આપણું જીવન જે છે તે રસહીન રુષ્ક છે. એટલે આ રસની અંદર જે આપણે તરબોળ થઈ જઈએ છીએ, ભગવત ભજન, ભગવત ભક્તિ, ભગવત કીર્તન, ગુણાનુવાદ, આની અંદર આપણે લાગેલા રહીએ છીએ, છકેલા રહીએ છીએ. તેવી કૃપા શ્રી મહાપ્રભુજીની, શ્રી ગુસાઈજીની, આપણા પૂર્વાચાર્યોની, શ્રી નટવરલાલની સદા આપણા ઉપર બનેલી રહે. એટલું કહીને હું મારી સમગ્ર વાણીને શ્રી ગોપીનાથજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.